हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो मित्रों, थोड़ा समय पहला आंगणवाड़ी कार्यकर અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવેલા હતા। તો એ ફોર્મ એક્સેપ્ટ થયું છે કે રિજેક્ટ થયું છે એનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય। તો સૌપ્રથમ તો તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે। આની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ। આ એનું ડોમેન છે ehrms.gujarat.gov.in। આ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરી અને પછી તમને એક ઓપ્શન જોવા મળશે રિક્રુટમેન્ટ કરીને, તો એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આમાં જોવા મળશે। તો આમાં તમે એક ઓપ્શન જોઈ શકશો એપ્લિકેશન સ્ટેટસ, તો એના પર ક્લિક કરવાનું છે। એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કર્યા પછી કંઈક આવી રીતનો ડેશબોર્ડ જોવા મળશે। એમાં તમને બે વસ્તુ ફિલઅપ કરવાની છે, એપ્લિકેશન નંબર અને તમે જે મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે આપેલો હતો એ મોબાઈલ નંબર। એપ્લિકેશન નંબરમાં તમને SMS દ્વારા ફોર્મ ભરી લીધું હશે, એના પછી SMS દ્વારા એપ્લિકેશન નંબર મળેલો હશે, અથવા તો તમારી પાસે જે પ્રિન્ટ અથવા PDF હોય તો એમાં પણ એપ્લિકેશન નંબર હશે, અથવા ગુજરાતીમાં લખેલું હોય તો અરજી નંબર લખેલો હશે। એ કોપી કરી અહીંયા પેસ્ટ કરવાનો છે અને જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। આટલું એન્ટર કરશો અને સેન્ડ OTP કરશો એટલે એક OTP આવશે આ નંબર પર। એ OTP સબમિટ કરી અને સબમિટ કરશો એટલે તમને તમારું સ્ટેટસ જોવા મળશે કે તમારું ફોર્મ એક્સેપ્ટ છે કે રિજેક્ટ કરવામાં આવેલું છે। તો આવી રીતે ચેક કરી શકાય છે।